ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા, પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ આપને પત્રકાર વાર્તા સંબોધશે। સાહેબની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર आदरणीय मनीष भाई दोशी और मारा साथी प्रवक्ता अमित भाई नायक पण उपस्थित है। हूँ विनंती करीश आदरणीय शक्तिसिंह गोहिल साहेब ने कि तेओ आपश्री ने संबोधे। प्रेस और मीडिया मित्रों आज मैं प्रेस कॉन्फ्रेंस में हृदयपूर्वक स्वागत करूँ। हमारा साथियों भाई श्री हेमंत भाई, भाई मनीष भाई, भाई श्री अमित भाई आज प्रेस कॉन्फ्रेंस में स्वागत करूँ। ताजेतर में नामदार सुप्रीम कोर्टे आ एक जजमेंट आप्युं छे। आ जजमेंट ना आधार पर आपना साथे बात करवा माटे આજની આ પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના અંદર આવેલી એક જીઆઈડીસી જેના 20 પ્લોટ એની કિંમત એક પ્લોટની કરોડો રૂપિયામાં થાય અને સરીગામ इंडस्ट्रियल एस्टेट अंदर आवेला 20 प्लॉट जीआईडीसी गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉर्पोरेशन एनी मिलीभगत थी डेवलप करेला करोड़ों रुपया एक प्लॉट ना उपजे एवा 20 प्लॉट कोई पण जातनी कार्यवाही अधिकार वगर कोई पण जातनी प्रोसेस समझ्या वगर जाणी बूझीने एक बीजी खेतीनी जमीन साथे एक्सचेंज में सौदो कर्यो। करोड़ों रुपयाना प्लॉट हूँ अभिनंदन आपीश एक जागृत नागरिक जेमणे नामदार गुजरात हाईकोर्ट में जाहिर हितनी अरजी करी, पब्लिक इंटरेस्ट लिटिगेशन। नामदार गुजरात हाईकोर्ट ना मुख्य न्यायाधीश ની બનેલી ડિવિઝન બેન્ચ છે બધા જ પક્ષકારોને સાંભળ્યા, બધી જ ડિટેલ જોઈ અને પછી માત્ર પ્લોટ રદ કર્યા એમ નહીં, નામદાર હાઈકોર્ટે કહ્યું કે જીઆઈડીસી ના અધિકારીનો માલાફાઇડ ઇન્ટેન્શન પ્રસ્થાપિત થાય છે। न्यायनी भाषा में कायदानी भाषा में मालाफाइड इंटेंशन एटले जाणी जोईने भ्रष्ट काम माटे खोटू करवू एवा इरादाथी करेली बात अने आवा मालाफाइड इंटेंशन थी जीआईडीसी ना अधिकारीए आ काम कर्युं छे अने स्ट्रिक्चर पास कर्या नामदार हाईकोर्ट डिविजन बेंच। ए पछी ताजेतर में एना सामे नामदार सुप्रीम कोर्ट में गया बाद नामदार सुप्रीम कोर्टे आ जजमेंट थी ए पहला पण कह्युं हतुं ने आमां फरी कह्युं वी आर रीइटरेटिंग कि आ मालाफाइड इंटेंशन भ्रष्ट रीते जीआईडीसी ना अधिकारीओए आ प्लॉट आप्या हता ए वातने अमे रीइटरेट करीए छीए सुप्रीम कोर्टने अमे पुनः उच्चारण करीए छीए या मालाफाइड इंटेंशन एक पार्टा थयो 20 प्लॉट एक प्लॉट की कीमत करोड़ों रुपया थाय एवा प्लॉट नजीवी किंमतनी खेतीनी जमीन साथे एक्सचेंज करवानो जे वहीवट थयो हतो ए रद थयो। पण एना साथे कायदानी रीते जे अरजदार हता जेने आ फ्रॉड कर्यो तो एने
જમીન સંપાદનના કાયદા નીચે જે એની મૂળ માલિકની એગ્રીકલ્ચર જમીનનો જે વળતર મળવું જોઈએ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કહ્યું હતું કે એનો અધિકાર છે, એમાં વાંધો નહીં, એ મળે. એ વળતરમાં પણ કારણ કે આપણા ગુજરાતના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે. એક તરફ અહીંયા સ્ટ્રક્ચર પાસ થાય છે, 20 પ્લોટ રદ થાય છે, એ ફ્રોડ જેના ઉપર આંગળી ચીંધાતી હતી એ જ વ્યક્તિને એના એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગનું વળતર આપવા માટે સંપૂર્ણપણે જે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે એમાં તોડછોડ કરીને, કારણ કે આપ જાણો છો કે કોઈ ખેડૂતની જમીન લેવાની થાય ત્યારે કોંગ્રેસના અગવાઈવાળી યુપીએ ગવર્મેન્ટે એને વધારે સારું વળતર મળે એ કાયદો 2013માં 2013ના એ કાયદાનો લાભ જૂના વર્ષો પહેલાના સંપાદનને લાભ ન મળે, સ્વાભાવિક, પ્રસ્થાપિત નહીં. આમ છતાં ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓએ કાંઈ માલની લેતી દેતી કરી હશે એટલે કહ્યું કે આને 5 કરોડ રૂપિયા જૂના કાયદા મુજબ મળે અને બીજા 24 કરોડ જે છે એ નવા કાયદા મુજબ મળે અને એનું વ્યાજ 30 કરોડ રૂપિયા વળતરના આપવાનું ઠરાયું. આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું કે તમે હજી થાકતા નથી. સુપ્રીમ કોર્ટે ગણતરી કરી, વેલ્યુઅર પાસે એગ્રીકલ્ચર લેન્ડની ગણતરી કરાવી, નવો કાયદો લાગુ ન પડે એ પ્રસ્થાપિત કર્યું, કારણ કે વાત 2013 પહેલાની છે. રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ એટલે પશ્ચાત અસર કાયદાએ આપી નથી અને એ સંજોગોમાં માત્ર 1 કરોડ ને ઉપર થોડા પૈસા જ મળવા પાત્ર હતા, એને 30 કરોડ આપવાનું. આપ કલ્પના કરી શકો છો કે કેવા પ્રકારનો એક નાનો ગરીબ માણસની નાની વાત હશે તો એના ઉપર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાંટિયા તોડી નાખવામાં આવશે, કેમેરાની આંખે બિચારો નાનો માણસ, કોઈ નાનો ગુનેગાર ઊભો ન રહી શકતો એવું થાય. જે છોકરો એક ખોટા રસ્તે ચડ્યો છે એના કુટુંબના સભ્યોએ ઘરમાંથી કાઢી મૂક્યો હોય, એ ગુનો કરે પણ ભાજપની લાઈનમાં ન હોય તો આખા કુટુંબે મહેનત પસીનાથી બનાવેલા ઘર ઉપર બુલડોઝર ચડાવવામાં આવે. આ નાના માણસો માટે અમરેલીમાં એક પાટીદારની દીકરીનો વરઘોડો નીકળે પણ નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર ગોધરામાંથી પકડાય તો એના ટાંટિયા ન તૂટે, એનો વરઘોડો ન નીકળે અને એના ઘરે બુલડોઝર પણ ના. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વહીવટ ચાલે છે ત્યારે જીઆઈડીસીના આ કેસના સંદર્ભમાં અમારી કેટલીક માંગણીઓ છે. માંગણી નંબર 1, નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે જીઆઈડીસીના અધિકારીના ભ્રષ્ટ વહીવટ, માલાફાઈડ ઇન્ટેન્શન માટે સ્ટ્રક્ચર પાસ કર્યા છે ત્યારે સરકાર આ અધિકારી સામે કેમ કાર્યવાહી કરતી નથી? પહેલી માંગણી છે. કારણ કે સુપ્રીમ કોર્ટની ઉપર તો કોઈ અપીલ નથી, નહીંતર હજી એમ કે હજી અપીલ બાકી છે. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય થઈ ગયો તો હવે અધિકારી સામે પગલા કેમ લેવાતા? બીજી માંગણી છે અમારી, જીઆઈડીસી ની અંદર સતત ચાલતા ભ્રષ્ટાચાર, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને મોટા માનીતાને મદદ કરવા માટે જીઆઈડીસી ને જે નીતિઓ વારંવાર બદલાવી રહી છે. જીઆઈડીસી શું કરે? દર વખતે નીતિ બદલાવે, ન્યૂ પોલિસી ટેલર મેડ પોલિસી કરે. કેટલા રૂપિયા આવે છે, વહીવટ આવે છે, એ પ્રમાણે પોલિસી. આવી તમામ પોલિસીઓનો અભ્યાસ થાય, એનું એક જ્યુડિશિયલ કમિશન બેસે અને એનો રિપોર્ટ
સાર્વજનિક કરીને જાહેર જનતા પાસે ખુલ્લો મૂકવામાં આવે કે જીઆઈડીસી એ જે નીતિઓ બદલાવી એનો કોને લાભ થયો અને આવી નીતિઓ બદલાવા પાછળ કોણ જવાબદાર. ત્રીજી માંગણી છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ. સુપ્રીમ કોર્ટના નિર્ણયો પણ કાયદો બની જાય. પાર્લામેન્ટ કાયદો બનાવે, વિધાનસભા બનાવે અને ત્રીજું કાયદો બને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ. સુપ્રીમ કોર્ટ એ લો એસ્ટાબ્લિશ કરી આપ્યો સ્પેક્ટ્રમ કેસમાં કે કોઈ પણ ગવર્મેન્ટ મિલકત ટ્રાન્સપેરન્ટ, વાઇડ પબ્લિસિટી, બિડિંગ એના વગર નહીં કરવા. તો અમારી ત્રીજી માંગણી એવી છે કે આ સુપ્રીમ કોર્ટે ક્લિયર કર્યા છતાં જીઆઈડીસીઓમાં અરજીઓ લઈ વગર હરાજીએ શા માટે પ્લોટો અપાય છે? સરકાર ખુલાસો કરે. બેઠા દરે જમીન ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર ચાલે. આની પણ તપાસ થાય. એક નાનું એવું હોય ને ત્યાં ઈડી જાય, સીબીઆઈ જાય, ઇન્કમ ટેક્સ જાય. તો અમારી માંગણી છે કે જ્યારે અમારો આક્ષેપ હોય તમે ના મોકલો તો વાંધો નહીં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે એસ્ટાબ્લિશ કર્યું કે આ માલાફાઇડ ઇન્ટેન્શનથી થાય છે, તો આ જગ્યાએ તમે જીઆઈડીસી ના અધિકારીઓ +9163 એને ત્યાં ઈડી મોકલો, ઇન્કમ ટેક્સ મોકલો, સીબીઆઈ મોકલો અને એમની મિલકતોની જાંચ કરીને જાહેર જનતામાં બહાર મૂકો. આ કારીગરો, ઘણા બુદ્ધિવાન, મહેનતકશ યુવાનો, ઘણા વિશ્વકર્મા સમાજના ભાઈઓ એને પ્રગતિ મળી. આજે જિલ્લાઓમાં નાના માણસો માટેની જીઆઈડીસીઓ ધૂળ ખાય છે. નવી જીઆઈડીસી મજબૂત નથી થતી, પણ જ્યાં જમીન સોનાના ટુકડા જેવી થઈ ગઈ છે એવી જગ્યાઓ જેમાં સરીગામ વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાનો ત્યાં નાના એવા પ્લોટની કિંમત કરોડોમાં થઈ ગઈ છે, તો ત્યાં આવા વહીવટ થાય છે. ત્યારે આની તપાસની અમે માંગણી કરીએ છીએ. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત રહેશે. એટલા માટે જ અમે જ્યુડિશિયલ કમિશનની માંગણી કરી છે કે જેથી આંકડો બહાર આવે. આરટીઆઈ કરનાર લોકોને પણ આરટીઆઈમાં માહિતી આપતા નથી. એટલે જ અમારી માંગણી છે કે જ્યુડિશિયલ કમિશનની માંગ અને આની તપાસ કરવી. જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બે કન્ફર્મ કહે છે કે આ અધિકારીનો માલાફાઇડ ઇન્ટેન્શન હતો, તો તમારી મિલીભગત નહોતી ભાજપ સરકારની, તમારો ભાગ નહોતો, તો પહેલા આ અધિકારીને ઘર ભેગા ના કરવા જોઈએ. હા, ટોટલ એને જે જમીન હતી એ 30,000 અને સમથિંગ અમારા પેલા પ્રેસ નોટમાં આપને ડિટેલ આપી છે મેં. ટોટલ 20 પ્લોટ હતા અને એ 20 પ્લોટ સામે 34,743 સ્ક્વેર મીટર. અને એ જ સમયે કારણ કે આ જ્યારે પીઆઈએલ ચાલુ ત્યારે જે જાગૃત નાગરિક હતા એને પીઆઈએલ ના સમયે થોડા સમય પહેલા જ 2 પ્લોટનું ત્યાં ઈ ઓક્શન થયું અને એ ઓક્શનમાં જે કરોડો રૂપિયા આવેલા એના બધા જ ડોક્યુમેન્ટ્સ આપ્યા. નામદાર હાઈકોર્ટના ડિવિઝન બેન્ચનું જજમેન્ટ એમના નથી આવ્યું કે આ માલાફાઇડ ઇન્ટેન્શન. આ બધા જ પુરાવાઓ જોયા પછી પૂરતી તક બંને પક્ષોને આપ્યા પછી નામદાર હાઈકોર્ટે हिंदी कर दे।